શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને પાછો આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ અને મોરબીમાં આપણી ત્રીજી સવાર છે. મામાના ઘરે આવ્યા છીએ. જેને પહેલાનો વ્લોગ ન જોયો હોય તેને ખબર નહીં હોય તો આપણે મોરબી મામાના ઘરે આવ્યા છીએ અને આજ તો બપોર પછી સુરેન્દ્રનગર જવા માટે નીકળી જવાનું હોય. અત્યારે આપણે જવાનું છે ખોખરા હનુમાનજીએ દર્શન કરવા જવા માટે. અને જો અહીંયાથી વ્યૂ જો આવે, અહીંયા સામે હાઈવે ચાલુ થઈ જાય આખો. અહીંયા કબૂતર જાળી નાખી છે. કબૂતર જાડી નાખી લો ભાઈ, જોઈ લો. હા બતાવી દીધી હવે. ગાડી પણ આવી ગયા છે. ગાડી જો આખી આપણી 3 દિવસથી ભરેલી છે એમને એમ. બસ જો બહારથી જો થઈ ગઈ. 3 દિવસથી ગાડી ભરેલી છે આમને એમ ધૂળથી. પણ સુરેન્દ્રનગર જઈને આપણે ગાડી ધોળાઈ નાખશે અંદરથી ને બહારથી, કારણ કે અત્યારે તો મેલી થવાની જ છે. અને કેટલા જણા ખોખરા હનુમાનજીએ દર્શન કરી આવ્યા છે કમેન્ટ કરી દેજો. મોરબીમાં કેટલા જણા ખોખરા હનુમાનજીએ દર્શન કરવા ગયા છે? અમે પહેલી વાર જઈએ અત્યારે. ખોખરા હનુમાનજી આપણે પહોંચવા આવ્યા. જો આ મૂર્તિ તમને બતાવી છે ને, રસ્તો બહુ ખરાબ છે. જો હા રે દાદાની સામે જો મૂર્તિ, કેવડી મોટી મૂર્તિ છે. હાલો અંદર જઈને તમને દર્શન કરાવું. તો આ છે ખોખરા હનુમાન દાદાનું મંદિર. જો આ મંદિર અને આ એમની વિશાળ મૂર્તિ. તો અત્યારે ખુલ્લું છે, વાંધો ના આવ્યો, દર્શન થઈ જશે અત્યારે, કેમ કે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. તો આપણને જો રુદ્રભાઈ ભેગા થઈ ગયા મંદિરમાં, એ આપણો વિડીયો જોવે. તો થેન્ક યુ મારો ભાઈ, આવો નવો સપોર્ટ કરતા રહીજો. દ્વારકાધીશનું મંદિર જો કેવું મસ્ત લાગે ને, દ્વારકામાં આવી ગયા એવું. એટલે કઈ કે હાઈટ વધારો. તમારા કામ નહીં. પતી ગયું, હાલો. હા વાગી ગયો, હાલો. તારી વગાડવી ટંકોડી ભાઈ? હવે વાગી બરોબર, હાલો. માતાજીના દર્શન તો કરી લે. પણ આપણે એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા હતા. જો અત્યારે મંદિરની આરતી કરી અને હવે બંધ કરે. જો આરતી આપણે એક્ઝેક્ટ ટાઈમે આવી ગયા. દાદાના દર્શન થઈ ગયા, દ્વારકાધીશના બધાના દર્શન કરી લીધા હે. હવે આ મોટી મૂર્તિ પાસે જઈએ આપણે, હનુમાન દાદાની. હું કહું હાથું જ હોય. શું તે કીધું? શું તે હવે ખોટી? હા જા જા, હાલો હાલો. આને કઈ સમજાવવાના કેમ આમ કરે? મોડો કઈ નહીં, 10 વાગે તો ઉઠી ગયો. મોડો કેવાય? બોયલા રાખ્યા હું તો. હું તે ઉઠું જ છું 10 વાગે. તો શ્રીફળ વધીને આવી ગયા આપણે હનુમાન દાદાની મૂર્તિ પાસે. જો હનુમાન દાદાની મૂર્તિ જો, અત્યારે તડકો એટલે તમને હરખી નહીં દેખાય. અને મંદિર એકદમ આમ શાંતિ છે મંદિરમાં અત્યારે, ફૂલ શાંતિ. આમ કહેવાય ને, આમ ઊંઘ આવી જાય તરત જ તે. જો હવે બતાવી છે તમને. હું અહીંયા વિડીયો ઉતારવાનો, આ બધા જો પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું. આમ તો પહોંચી ગયા અહીંયા. હું અહીંયા તમને મૂર્તિ બતાવવા આવ્યો. જો મૂર્તિ જો, આ ટાઈપનું મંદિર છે આખું. ને અહીંયા શ્રી સદગુરુ વાત્સલ્ય વાટિકા છે. જો હનુમાન દાદા મૂર્તિ જો કેવડી મોટી છે. આ ગદા જો, હે હું ફોટો પાડો એમ? હવે મૂર્તિ જ ના આવે ફોટો, એવડી મોટી મૂર્તિ છે ફોટો પાડો. આ બધા ફોટા વાળા ને ખબર નહીં શું છે. એટલું કષ્ટ કરવું પડે બેગમાં. નકર જ્યાં જ્યાં ફોટા પાડો પણ શું છે પણ. તો ફાઇનલી આપણે દાદાના દર્શન કરીને નીકળી ગયા ઘરે જવા માટે. અને પછી આપણે જમીન જવાનું છે સુરેન્દ્રનગર, આપણે પાછા ઘરે, બેક ટુ હોમ. પવન એવો મસ્ત આવે ને, અહીંયા હુઈ જાય આમ જો શાંતિથી. ઝાડવા નીચે જઈને આપણે હુઈ ગયા હોય ને ખાટલો ઢાળીને, સાંજના 7 વાગ્યા સુધી ઉઠવું નહીં, એવો મસ્ત પવન આવે. અને અત્યારે પબ્લિક ઓછું, કેમ કે આપણે બપોરે આવ્યા 1 વાગ્યો અત્યારે, એટલે પબ્લિક નહીં. નકર પબ્લિક અહીંયા ફૂલ હોય. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું હોય. આપણે આ ક્રિષ્ના ફેમિલી રેસ્ટોરન્ટમાં આપણે ઉભા રહ્યા હતા જમવા માટે. તો પંજાબી ની બધું દાબીને હવે નીકળશી ઘરે પેકિંગ કરીને સીધા આપણે જઈશી સુરેન્દ્રનગર. હા, બેક ટુ હોમ.
ખાલી જમીન આવી ગયા આપણે ઘરે અને આ જો રાધિકા અમીની આ બધી વસ્તુ છે મોદી કેરની. તો આ જો રાધિકા અમી આ મોદી કેરનું કરે છે બધી સ્કિન કેર પ્રોડક્ટ ઓર્ગેનિક બધી રાખે. તો આપણે રાધિકા અમીને પૂછીએ, રાધિકા અમી આ બધી પ્રોડક્ટ રહી કઈ રીતે કામમાં આવે? આ બધી જ બાયોસેફ પ્રોડક્ટ છે, હાર્મફુલ કેમિકલ વગરની છે. સવારે ઉઠો ત્યારથી લઈને રાત્રે સુવો ત્યાં સુધીની બધી જ પ્રોડક્ટ તમને અહીંથી મળી રહેશે. અને આ લેવી હોય તો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે. તો તમને ટૂંકમાં કહું ને, તમારે જેમ પણ સ્કિન કેર પ્રોડક્ટ જોતી હોય ને એ પણ ઓર્ગેનિક એ તમને આયા ભાવે તમને છે ને મળી રહેવાની છે. તો જો નીચે ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે તો કોલ કરીને ફટાફટ તમે એકવાર ટ્રાય કરો પ્રોડક્ટ. અને આપણું વિશ્વાસ જેવું છે તમ તાર આપણા મામી જ કરે છે એટલે કઈ વાંધો નથી. એટલે મેં કીધું કરી નાખું. જે આ બધી પ્રોડક્ટ એમના ઘરે જ છે. મેં અહીંયાથી મેં પર્સનલી મેં લીધી એક ફેસ વોશ લીધું અને એક છે ને મેં પરફ્યુમ લીધો જે મને બહુ ગમ્યો. એટલે અહીંયા એમને મને આપ્યો તો ટ્રાય કરવા માટે, મને ગમી ગયો એટલે મેં લઈ લીધો. એમાં વાર શું લાગે, મામાનું થોડું આપણે બાકી મૂકવાનું હોય. ઘરે નળ સાફ કરવાનું લિક્વિડ મળી રહે તમને એકદમ ચકચકાટ કરી નાખી. સ્કિન કેર ની તો તમને વસ્તુ મળવાની જ છે પણ સાથે કોસ્મેટિક ની બધી વસ્તુ પણ તમને મળી રહેવાની છે. જો આ એમનો એવોર્ડ પણ એમને મળેલો છે. તો તમને આયા ભાવે તે પ્રોડક્ટ આપણે આપશો ને રાધિકા અમી? ડન. તો આપણી ઓડિયન્સને આયા ભાવે તમને પ્રોડક્ટ મળી રહેવાની છે. તો ફટાફટ કોન્ટેક્ટ કરી લેજો. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે. ગોટા વળી ગયા ને? જો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ફટાફટ કોન્ટેક્ટ કરીને વસ્તુ બુક કરાવો અથવા મંગાવી લો. વિડીયો ઉતરવા જો બધા બે ગયા બધી વસ્તુ કાઢીને. જો આ બધી વસ્તુ આ કઈ છે? આ બધી કોસ્મેટિક. એવું એમ? ઇંગ્લિશમાં કોસ્મેટિક કહેવાય. આપણે તો ટૂંકમાં ગુજરાતીમાં શું કહેવાય? કટલેરી. હા એ વાત હતી. આ શેનું છે? વેલ એટલે વેલની પ્રોડક્ટ બધી ફૂડ સપ્લિમેન્ટરી. ફૂડ સપ્લિમેન્ટરી એમ? હેલ્થ માટેની. હેલ્થ માટે નાખતા હશે. અને આ છે અમારી ફ્રેશ મોમેન્ટ. કોઈ પણ જાતના દાંતના દુખાવા, પેઢા ઢીલા થઈ ગયા હોય, દાંતમાંથી લોહી નીકળતું હોય, કોઈ પણ જાતના દાંતના પ્રોબ્લેમ હોય તો નાના છોકરાથી માંડીને ગઈઢા સુધી બધાએ વાપરી શકે. તો હવે સવારમાં આપણે ઉઠીશ ત્યારે આપણા મોઢામાં શું હોય છે? વાસી થૂક, જે કેવું હોય છે? એસિડ ફોર્મમાં. એસિડ ફોર્મમાં હોય. આપણે સાયન્સમાં ભણી ગયા છીએ આ બધું. તો હવે જો હું આ બધામાં એસિડ નાખું છું. આ શું છે? એસિડ જ છે જે આપણે ટોયલેટ ક્લીનરમાં યુઝ કરીને એસિડ છે. જો હું બધામાં નાખું છું શું રિએક્શન આવે છે ને જોજો. જો આ હું બધામાં જ તે નાખું છું કેવું રિએક્શન આવે છે. અને હું આમાં એ જ નાખું છું. તમે જુઓ કઈ રિએક્શન આવ્યું. આ બધાની અંદર જ તે કેવો હુંફાળો આવી ગયો. જ્યારે આની અંદર કઈ ચેન્જીસ થયા નહીં. હવે આપણે વિજ્ઞાનમાં ભણી ગયા છીએ કે જ્યારે બે કેમિકલ ભેગા થાય ત્યારે કોઈ રિએક્શન આવે. તો જો આમાં કેમિકલ છે જેનું રિએક્શન આવ્યું છે, જ્યારે આની અંદર કોઈ જ જાતનું કેમિકલ નથી એટલા માટે કોઈ જ રિએક્શન આવ્યું નહીં. બહારની કંપનીની બ્રાન્ડની બધી ટૂથપેસ્ટ છે અને આ આમની ફ્રેશ વુમેન. હા તો આમાં જો અત્યારે કઈ હલચલ થઈ નહીં ને આમાં જો બધે ઉભરો આવી ગયો. આમ જો અત્યારે આપણને ડેમો દેખાડવા ટૂથપેસ્ટ નો. તો આપણે ટૂથપેસ્ટ આ વાપરજો એમ કે હે. જો આ ડેમો કરીને આપણને બતાવ્યું. હવે સાબુનો ડેમો બતાવે. નવરાત છીએ બધું આવું જ જોવાનું. જો આપણે ઘર માટે આ સાબુ લીધો હે એ જ સાબુનો અત્યારે ડેમો બતાવે હે ને? હા એ જ સાબુનો ડેમો. હવે જો સાબુ, હવે સાબુનો આપણે ડેમો જોઈ લઈએ. નાવાનું કામ આપણે શેના માટે કરી? ઘરને ચોખ્ખું શરીરને ક્લીન કરવા માટેનું આપણે નાવાનું કામ કરી. તો બહારથી આવી છે તો આપણા શરીર ઉપર કેટલા રચકણો નાનતેન હોય, ગંદી વાસ આવતી હોય, એ બધું દૂર કરવા માટે આપણે નાવાનું કામ કરી. તો આ પાણીની અંદર આ બીટાડીન નાખું છું. ટિંચર દવાખાને મળે ને મેડિકલમાં હોય ને એ ટિંચર નાખું છું. ટિંચર? હા. એટલે શરીર આમાંથી વાસ આવતી હોય, શરીરમાંથી વાસ આવતી હોય, ટિંચરમાંથી ની કેવી વાસ આવતી હોય. એટલે આ પાણી હું ગંદુ કરું છું એક જાતનું. આ દેખાય છે આ પાણી ગંદુ થયું છે. આપણું શરીર કેમ મેલું હોય છે એમાં પાણીને હું ગંદુ કરું છું. હવે જો બેમાં એક સરખું પાણી લઉં છું. હવે એકની અંદર હું અમારો આ સોફ્ટ વોશ નાખું છું. એકની અંદર હું આ બીજી બ્રાન્ડનો સાબુ નાખું છું. જો આપણે આ ઘર માટે લીધો હે સોફ્ટ વોશ ને આ કોઈ બીજી કંપનીનો સાબુ હે. કંપનીનું નામ નહીં લઉં એટલે. હવે જો આ બે સાબુમાં શું ફેર છે ને આપણે જોઈશું. ટોળાનું તો સાફ કરી નાય. જો આ બે માં રિએક્શન દેખાય છે તમને? રિએક્શન ના લઈએ સીધું એટલે આ ચોખ્ખું થઈ ગયું. આ પાણી ચોખ્ખું થઈ ગયું. જ્યારે આ પાણી હજી ડોળું જ છે. એનો મતલબ કે આ શરીર ઉપરનો જે મેલ છે, જે દુર્ગંધ છે એને બધાને દૂર કરે છે. હવે તમે આને સ્મેલ કરો એક વખત આની અંદરથી ટિંચરની સ્મેલ જતી રહી હશે.
અને આની અંદર હજી સ્મેલ આવે હા છે આમાંથી આવે. અને આની અંદર હજી સ્મેલ આવે છે મને એમાં એટલો ફેર. અને બીજો ડિફરન્ટ કે આ સાબુ છે ને 3-in-1 સોપ છે. મોઇશ્ચર, પ્રોટેક્શન ને ડિઓડરન્ટ ત્રણેય ઋતુમાં ચાલે. તો આપણે ઈ જ લઈ લઈએ. વાઈટ ઈ તો આપણે ઈ જ લીધો કોઈ હે. પણ જાતના શરીરમાં સ્કિન ઇન્ફેક્શન હોય, ધાધર કે એવું થયું હોય, ખંજવાળ આવતી હોય તો આનાથી મટી જાય. અને સૌથી મોટી વાત કે આ સાબુ ગેગાઈ નહીં જરાય. એમ પચપચે ને આપણા સાબુ એવી રીતે ન થાય. જો આ બહારનો સાબુ છે એ કેટલો બધો પચપચી ગયો છે, જ્યારે આ સાવ ડ્રાય જ સાબુ રહે. તમારે સાબુદાની ન બગડે એટલો સરસ ડ્રાય સાબુ રહે, લાંબો ટાઈમ સુધી ચાલે. આપણે બારડા લઈને એની તો ફટાફટ મંગાઈ નાખો. કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો જ છે. આપણને મામી બધું ડેમો કરીને બતાવ્યું કે આ બધું સાચું હોય કે નહીં. જો હવે પેકિંગ થઈ ગયું કે બાકી છે? થઈ ગયું. પેકિંગ થઈ ગયું અને હવે સીધા નીકળી સુરેન્દ્રનગર જવા માટે. તો વ્લોગ પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ કન્ટિન્યુ રહેજો. ફાઇનલી આપણે ગાડી પાસે આવી ગયા છીએ અને સામાન મૂકી દીધો ને મમ્મીને એ લોકો આવે ને પછી સેલ મારી દી સીધા સુરેન્દ્રનગર જવા માટે. બસ આપણે આવી ગયા હતા ચરાડવા પ્રીતભાઈ ના ઘરે. હાલો લાવો કરિયાર કઈ ના ઘરેથી નીકળી ગયા. આવજો, ટાટા. હે બસ ચરાડવા ગામ અને મંદિરની સામે જ ત્યાં આમનું ક્લિનિક છે. અંદર ઘરે અંદર ને ક્લિનિક એમનું અહીંયા અને પાછળથી ઘરે જવાય. બધું ગામમાં જ છે. હાલો આવજો. ફાઇનલી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. ત્યાં વચ્ચે ચડાડવા આપણે છે ને રાધિકા અમીને એમને ઉતારવાના હતા અને તારા દીદીને ઘરે આપણે બેસવા જવાનું હતું. વળતી વખતે એમને કીધું હતું તો આપણે બેસીને નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે. તો ચાલો. Let's go back to when we were young. For the animals we stand. સુરેન્દ્રનગર આવતા જ તે બેન ભાઈ જો બીજા સત્રના ચોપડા લઈ લીધા. આવતા વેત ખર્ચો કરાવી નાખ્યો. હજી એન્ટર થયા સુરેન્દ્રનગરમાં તો આવતા વેત ખર્ચો કે માં ચોપડા લેવાના હે ને કલાકાર. તો હાલો ફાઇનલી ઘરે તો પહોંચી ગયા એટલે સુરેન્દ્રનગર. મિત્રો આપણે ઘર પાસે પહોંચી ગયા છે. દુનિયાનો છેડો એટલે મમ્મી દુનિયાનો છેડો એટલે મોરબી. દુનિયાનો છેડો એટલે ઘર ના કહેવાય. खत्म बाय बाय टाटा गुड बाय गया